નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય ચલુરાવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ત્રીજી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારની ત્રીજી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે જે નિયમથી કરવા યોગ્ય છે, કર્તવ્ય છે, એવા રત્નત્રય તે નિયમ છે, તેને નિયમ કહ્યો. જે કર્તવ્ય છે, જે કરવા યોગ્ય છે, જે આવશ્યક છે, જે પ્રયોજનભૂત છે, એ રત્નત્રય છે. એ પરિણામ છે, નિર્મળ પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે. હવે એવા જે નિશ્ચય રત્નત્રય, એવા જે પરિણામ છે, એનાથી વિપરીત એમાં કાંઈ નથી એમ દર્શાવવા માટે એમણે એમ સાથે કહ્યું કે વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. એટલે જે નિર્મળ પરિણામ છે એમાં બીજું કાંઈ વિપરીત નથી, એની સાથે બીજું વિપરીત નથી. એ જ કર્તવ્ય છે, એ જ નિયમ છે. નિયમ કયો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના જે પરિણામ છે એ શુદ્ધ રત્નત્રય છે, તે નિયમ છે. તો પછી એમાં બીજું વિપરીત કાંઈ નથી, અને વિપરીત કાંઈ નથી એ માટે સાર શબ્દ એમાં યોજ્યો છે. એટલે નિયમ સાર કહેતા એ શુદ્ધ રત્નત્રયના પરિણામ છે, એ નિશ્ચયથી છે, અને એમાં વ્યવહાર રત્નત્રયના પરિણામનો પણ અભાવ છે. આ વાત છે. અને રત્નત્રય શુદ્ધ રત્નત્રય છે, જે નિર્મળ પરિણામ છે, એનો પછી ટીકામાં મુનિવરે પદ્મપ્રભુ મલધારી દેવે એનો વિસ્તાર કર્યો. પણ એ વિસ્તાર કરતા પહેલા ટીકાકાર મુનિવરે એમ કહ્યું કે જે આ નિયમ છે તે કાર્ય નિયમ છે. એ કાર્ય નિયમ છે એટલે કે નિશ્ચયથી એ કરવા યોગ્ય પ્રયોજનભૂત વસ્તુ છે, એ જ્ઞાન દર્શન ચારિત્ર છે. પણ એનું કારણ એ પરિણામ છે, એ શુદ્ધ રત્નત્રયના પરિણામ છે. એનું કારણ શું છે? તો કે કારણ છે તે આત્માનો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? તો કે અનંત ચતુષ્ટયાત્મક એ સ્વભાવ, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, તે સ્વભાવ છે, તે તેનું કારણ છે. એટલે એને કારણ નિયમ કહ્યો. અને આ જે કારણ નિયમ છે એ પારિણામિક ભાવે છે. એ પારિણામિક ભાવે છે. કારણ નિયમ છે એ પર્યાય રૂપ નથી, એ પારિણામિક ભાવે છે. એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, અને એમાં કોઈ બદલાવ થતો નથી, એમાં કોઈ પલટો આવતો નથી. એટલે એને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી. એટલે આ કારણ નિયમ છે એ ટીકાકારે આમાં સમજાવ્યો છે. અને પછી જે જ્ઞાન દર્શન ચારિત્ર છે, જે શુદ્ધ રત્નત્રય છે, એની વ્યાખ્યા કરવામાં આવી છે.
આપણે આ ગાથાનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના મહદ અંશો કર્યા છે. હજી ઘણા અંશ બાકી છે, એટલે એ બધાનો આપણે સ્વાધ્યાય કરવો છે. એટલે એક પછી એક દરેક વસ્તુને સમજશું, ફરી એનું પુનરાવર્તન કરતા જઈશું અને એ રીતે આખો સ્વાધ્યાય કરીશું. કેમ કે ગાથા એટલી જ મહત્વની છે અને એમાં જે ભાવ ભર્યા છે અને ગુરુદેવે જેનો વિસ્તાર કર્યો છે એ અદ્ભુત છે. તો આપણે આ વાતને સમજ્યા છીએ અને એમાં 42મા પાના ઉપર આપણે ફરીથી જરાક વાત લઈએ છીએ, જેથી બધાને વધારે સારી રીતે સમજ પડે. આપણે એ વાત કરી 42મા પાના ઉપર કે જે કરવા લાયક છે તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના પરિણામ છે અને એ કઈ રીતે નિપજે, કોના આશ્રય નિપજે, તો એ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના એના આશ્રય એ નિપજે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ પરિણામ નથી, એ વાસ્તવમાં પરિણામ નથી, એમાં શબ્દ પરિણામ પડ્યો છે, પણ એ શુદ્ધ જ્ઞાન ચેતના એ પરમ પરિણામે ભાવે છે અને એના આશ્રયે એવા નિર્મળ પરિણામ નિત્ય છે. એની વાત આપણે કરી છે. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે, અંદર વસ્તુ છે, તેમાં ત્રિકાળ ટકતો અંશ જે ધ્રુવ એક રૂપ છે તે પરમ પારિણામિક ભાવે છે અને તે રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એમ અહીં બતાવવું છે. શું કહ્યું છે કે અંદર જે વસ્તુ છે એટલે ભગવાન આત્મા છે, એમાં એ અંશ, એક બદલતો અંશ, પલટતો અંશ, જેના એક પછી એક પરિણામ થયા કરે છે એવો અંશ, જે ક્ષણિક છે, જે એક સમયનું સત છે, એક સમયનું હોવાપણું છે એવો અંશ. પણ જે એક સમયનું હોવાપણું છે એવું હોવાપણું સતત એક પછી એક થયા કરે છે, એટલે એ પર્યાય અંશ. આ એક અંશ છે. અને બીજો અંશ કે જે ધ્રુવ અંશ છે તે ત્રિકાળ ટકીને રહે છે, તે કાયમ રહે છે એવો એ અંશ. ત્રિકાળ ટકતો અંશ, હંમેશા રહેતો અંશ, જે બદલાતો નથી, એક સરખો રહે છે એવો અંશ. જે ધ્રુવ છે, જે એક રૂપ છે, તે પરમ પારિણામિક ભાવે છે અને તે રૂપ, એવા પરમ પારિણામિક ભાવ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એમ અહીં બતાવ્યું. અને એને કારણ નિયમ કહ્યો, એને કારણ નિયમ કહ્યો. બીજી વાત કે જે પરિણામ છે, જે નિર્મળ પરિણામ છે, જે મોક્ષનો માર્ગ છે, તે નિયમ છે એટલે એ કરવા લાયક છે. અને તે પરિણામ આ ધ્રુવના આશ્રય થાય છે, માટે એ ધ્રુવને પણ નિયમ કયો છે, એટલે એને કારણ નિયમ કયો. જે પરિણામ છે એને કાર્ય નિયમ કયો અને જેના આશ્રય એ પરિણામ થાય છે એને કારણ નિયમ કયો. એટલે આ રીતે કારણ નિયમ અને કાર્ય નિયમ છે. કારણ નિયમ છે એ પારિણામિક ભાવે, પરમ પારિણામિક ભાવે છે, તે ધ્રુવપણે છે, તે બદલાતા નથી, તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એને ઉત્પાદ વ્યયની કોઈ અપેક્ષા નથી. જ્યારે જે કાર્ય નિયમ છે તે કરવા લાયક પરિણામ છે, એ શુદ્ધ રત્નત્રય છે, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે નિર્મળ પર્યાય છે અને એ પર્યાર્થિક નયનો વિષય છે. તો હવે આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ આ તો મહાભાગ્ય હોય તો સાંભળવા મળે એવી ચીજ છે
કેમ કે આ પરમ સત્ય વાત છે. અને ટીકાકારે જો શું કાઢ્યું છે કે નિયમેણ યજં કજ્જમ, એટલે કે નિયમ એટલે કે કાર્ય નિયમ બતાવવો છે તો તેમાંથી આ કાઢ્યું છે કે કાર્ય છે તો તેનું કારણ પણ નિયમરૂપ ત્રિકાળ છે. ટીકાકારે આ વાત કાઢી છે. કાર્ય નિયમ તો આચાર્ય ભગવાને કહ્યું એ કાર્ય છે જે કરવા લાયક છે એ નિયમ છે. એ તો વાત મૂળ ગાથામાં પણ આવી. પણ ટીકાકાર પદ્મપ્રભુમલધારી દેવે એમ સાથે વાત લીધી કે જો આ કાર્ય છે તો એનું કારણ પણ છે, અને એ કારણ છે એ નિયમરૂપ ત્રિકાળ છે. એ કારણ છે એ ત્રણેય કાળે રહેતું હોવું જોઈએ. એટલે કેમ કે કોઈ પણ સમયે આવા પરિણામ થાય તો એનો અર્થ એ છે કે કારણ તો એમાં પડ્યું જ હોવું જોઈએ. કારણ લેવા જવાની જરૂર પડવી જ ન જોઈએ. એટલે એ કારણ છે તે પણ નિયમરૂપ ત્રિકાળ છે. અને નિયમરૂપ ત્રિકાળ જે કારણ છે એને કારણ નિયમ કહ્યો, અને એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહ્યું. એ આત્માનો સ્વભાવ છે, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. જો એમાં પરિણામ શબ્દ મૂક્યો છે એથી કાંઈ એ પરિણામ નથી, એ પર્યાય નથી. એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહો કે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ કહો, એ બંનેનો અર્થ એક જ છે. ગુરુદેવે એને શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ એમ પણ કહ્યું છે. એટલે મુનિવરે આ વાત અંદરથી કાઢી છે કે જો કાર્ય નિયમ છે તો પછી એનું કારણ પણ નિયમરૂપ ત્રિકાળ છે. કેમ કે દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ કારણ નિયમ ન હોય તો તેની એક સમયની પર્યાય જે કાર્ય નિયમ છે જે પ્રગટ થાય છે તે પ્રગટે ક્યાંથી? તેનું કારણ તો હોય જ, અને કારણ છે તે ત્રિકાળ હોય. એટલે જે નિયમ કયો એમાં આ કારણ નિયમ જે કહ્યું તે ત્રિકાળ છે. કાર્ય નિયમ જેના આશ્રયે પ્રગટે છે, કાર્ય નિયમ એટલે કે આ નિર્મળ પરિણામો જે થાય છે, એવી પર્યાયો થાય છે, એ જેના આશ્રયે પ્રગટે છે, એટલે કે જેનો આશ્રય કરતા એવા પરિણામ થાય છે, તેનું કારણ એ પણ ત્રિકાળી કારણ નિયમ વિદ્યમાન જ છે. એ છે ને છે હોવાપણે જ છે. એનું કારણ હોવાપણે છે જ. ત્રિકાળી કારણ નિયમ વિદ્યમાન છે જ. અહીંયા 43મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે. પ્રવચન રત્ન ચિંતામણી પાન નંબર 43 બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અંદર શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહો કે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ કહો, એવો જે ધ્રુવ ત્રિકાળી ભાવ છે એ કારણ નિયમ છે. અને આ ત્રિકાળી કારણ નિયમ તે ધ્રુવ વસ્તુ સ્થિત છે, એટલે કે એ બદલાતો નથી, તેથી ધ્રુવ છે. જ્યારે જે મોક્ષનો માર્ગ છે કે જે કાર્ય નિયમ છે, જે પર્યાય રૂપ છે, જે શુદ્ધ રત્નત્રય છે, એવા નિર્મળ પરિણામ છે, એ પર્યાયનો નિયમ છે. અને તે ત્રિકાળી ધ્રુવ કારણ નિયમના આશ્રયે પ્રગટ થાય છે. કાર્ય નિયમ છે એ પર્યાય છે, એવા શુદ્ધ રત્નત્રયના પરિણામો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામો એ આ કારણ નિયમના આશ્રયે પ્રગટ થાય છે. કારણ નિયમનો આશ્રય કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. કારણ નિયમ છે તે ધ્રુવ છે, તે ત્રણેય કાળ રહેવાવાળો ભાવ છે, એ બદલાતું નથી. અને એનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા આ જ્ઞાન દર્શન ચારિત્ર્યના શુદ્ધ રત્નત્રયના પરિણામ થાય છે. જે ત્રિકાળી કારણ નિયમ છે તેના આશ્રયે કાર્ય નિયમ પ્રગટ થાય છે. જો એક સ્પષ્ટતા કરી છે ગુરુદેવે અહીંયા કે અહીં આ કારણ નિયમની વાત કરી
એ પેલા અજ્ઞાનીના જે વ્રત તપ પચખાણ છે તે આ નિયમ નથી. બધા પોતપોતાની રીતે જે નિયમ લઈને બેસી જાય એ કઈ વાત નથી, એ નિયમની આ વાત નથી. અને જે વ્યવહાર રત્નત્રય છે તે પણ આ નિયમ નથી. તેમજ નિયમથી કરવા લાયક જે નિશ્ચય રત્નત્રય છે તે પણ આ નિયમ નથી, એટલે કે કારણ નિયમ નથી. કરવા લાયક જે નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે એ પણ કારણ નિયમ નથી, એ કાર્ય નિયમ છે. આ કારણ નિયમ છે એ તો ત્રિકાળી ધ્રુવ વસ્તુ સ્થિત, ત્રિકાળી ધ્રુવ જે વસ્તુ છે એની વાત છે. વસ્તુ સ્થિત, ત્રિકાળી ધ્રુવ વસ્તુ સ્થિત, ત્રિકાળી કારણ નિયમ છે એની આ વાત છે. એટલે જે શુદ્ધ જ્ઞાન ચેતના છે એ ધ્રુવ છે, અથવા તો એ પારિણામિક ભાવે સ્થિત છે, એટલે પારિણામિક ભાવે રહેલ છે, એ કારણ નિયમ છે. આ કારણ નિયમની વાત ટીકાકાર મુનિવરે આમાંથી કાઢી છે. કેમ કે કાર્ય થાય છે ને, કાર્ય થાય છે તો પછી કારણ હોય ને, પછી કારણ શું? તો એમાં એ કારણમાં એમ બતાવ્યું કે અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ જે ત્રિકાળ ધ્રુવ એ પડ્યો છે અને એનો લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા આવા નિર્મળ પરિણામ થાય છે. એવા નિર્મળ પરિણામ જે થાય છે તે કરવા યોગ્ય છે, એ પ્રયોજનભૂત છે, માટે એને નિયમ કયો, એને કાર્ય નિયમ કયો. હવે એના પછીના પેરેગ્રાફમાં અહીંયા કહે છે ગુરુદેવ કે જો મૂળ ગાથામાં પાઠમાં નિયમથી કરવા લાયક એમ કાર્ય નિયમની વાત કરી છે, તો તેમાંથી આ બીજો ભાવ કાઢ્યો કે ત્રિકાળી ધ્રુવ કારણ નિયમ પણ છે. કાર્ય નિયમની વાત કરી તો પછી કારણ નિયમ પણ છે. ગુરુદેવ કહે છે કે આ મુનિવરની ગજબની શૈલી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પણ એવી વિશિષ્ટ શૈલી હતી. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની એવી શૈલી કે પાઠમાં જે વસ્તુ અસ્થિ રૂપે હોય તો તેમાંથી નાસ્તિની વાત પણ કાઢે, અને પાઠમાં નાસ્તિ હોય તો તેમાંથી અસ્થિની વાત પણ કાઢે. જે ગર્ભિત છે એમાં ગર્ભિત છે એટલે એ વાતને પણ કાઢી અને વધારે સ્પષ્ટ કરે. એવી રીતે આ પદ્મપ્રભુમલધારી દેવે અહીંયા આ પાઠમાં જે કાર્ય નિયમ છે, એટલે કે જે નિયમની વાત કરી છે એ કાર્ય છે, એ પર્યાયરૂપ છે, તો એનું કારણ પણ હોય, એટલે કે એનું કારણ દ્રવ્ય, એની વાત કાઢી છે અને એને કારણ નિયમ કહ્યો છે. કાર્ય છે તો તેના કારણપણે ત્રિકાળ અસ્થિરૂપ કારણ દ્રવ્ય છે એમ કાઢ્યું છે. કાર્ય નિયમ છે તો તેના કારણરૂપ ત્રિકાળ કારણ નિયમ પણ છે, અને તે પરમ પારિણામિક ભાવે સ્થિત છે એમ અલૌકિક વાત કાઢી છે. જો વ્યાખ્યા તો કાર્ય નિયમની કરવી છે, એટલે કે જે કરવા લાયક છે એવા પરિણામ, જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ, એની વાત કરવી છે અને એ સમજાવવા છે. એ સમજાવવા છે કે જ્ઞાન શું છે, દર્શન શું છે, ચારિત્ર શું છે, એ સમજાવવાનું છે. પણ એની પહેલા કારણ નિયમ સિદ્ધ કર્યો. કારણ નિયમને અહીંયા સિદ્ધ કર્યો છે કે કાર્ય છે તો કારણ પણ હોય. સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે. ત્રિકાળી ધ્રુવમાં રહેલો આવો જે ત્રિકાળી ધ્રુવ ભાવ, એ સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, તે કારણ નિયમ છે. તે ઉત્પાદ વ્યય રહિત છે, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે, અને ઉત્પાદ વ્યયની કોઈ અપેક્ષા નથી. તે એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આવી અદભુત અલૌકિક વાત મુનિવરે કાઢી છે. આગળ 44મા પાના ઉપર હવે કહે છે કે હવે પાઠનો અર્થ આવ્યો છે, કેમ કે હવે આગળ વાત શું આવે છે કે કાર્ય નિયમ
તો કે કાર્ય નિયમ એટલે નિશ્ચયથી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર. હવે એની વાત કરે છે અને એ સમજાવે છે. તો ગુરુદેવ પહેલા એ વાતને સમજાવે છે કે હવે પાઠનો અર્થ આવ્યો. નિયમ એટલે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ કાર્ય એવો મોક્ષ માર્ગ અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર. આ કાર્યરૂપ નિયમ છે. તેનું કારણ પહેલા બતાવ્યું. પહેલું એ કારણ સિદ્ધ કર્યું કે ત્રિકાળી ભગવાન આત્મામાં જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ છે તે કારણ નિયમ છે અને તેના આશ્રયે કાર્ય નિયમ જે મોક્ષનો માર્ગ છે તે પ્રગટ થાય છે. એટલે કારણ કાર્યની આવી સંધિ છે. મોક્ષનો માર્ગ તે કાર્ય નિયમ અને ત્રિકાળી ધ્રુવ શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ જે ત્રણેય કાળે રહે છે એવો શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ જે ધ્રુવ છે તે કારણ નિયમ છે. આચાર્ય દેવે આ અલૌકિક ભાવ કાઢ્યા છે. હવે આ બધી વાત કારણ અને કાર્ય નિયમની સમજાવી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે તમે કારણ કારણ એમ કહ્યા કરો છો તો તેનું કાર્ય તત્કાલ આવવું જોઈએ ને. કારણ વિદ્યમાન છે એમ પણ તમે કહ્યું કે કારણ ત્રિકાળ છે, કારણ વિદ્યમાન છે, કારણ વિદ્યમાન છે એમ પણ તમે કહ્યું તો પછી એ કાર્ય પણ તરત જ આવવું જોઈએ ને. ગુરુદેવ કહે છે કે હા, એની કોણ ના કહે છે? કારણ છે તો કાર્ય તત્કાલ આવવું જોઈએ ને. ગુરુદેવે કહ્યું કે હા, એની ક્યાં ના છે. પણ કાર્ય ક્યારે આવે? કાર્ય ક્યારે આવે કે પોતે અંતર્મુખ થઈ એનો આશ્રય કરે. અને આશ્રય કરે એટલે કે આ કારણ છે એમ જ્યારે જ્ઞાનમાં સ્વીકાર કરે ત્યારે કાર્ય આવે. પોતે અંતર્મુખ થઈ અને આ કારણ છે એમ જ્યારે જ્ઞાનમાં સ્વીકાર કરે, કારણનો સ્વીકાર કરે ત્યારે એ કાર્ય આવે. જ્યાં સુધી એને આ કારણ છે એમ સ્વીકાર થયો નથી ત્યાં સુધી તો એને માટે એ કારણ ક્યાં છે? જેને સ્વીકાર થયો એને માટે એ કારણ છે ને. એટલે કહે છે કે આ કારણ છે એમ સ્વીકાર કરે ત્યારે તેને કારણ કહેવાય ને. માહિતી રૂપે અત્યારે તો એને જાણી લીધું કે આ કારણ છે અને એને કારણે નિર્મળ કાર્ય થાય છે તો એવા પરિણામ થાય. તો એવો સ્વીકાર તો એને માહિતી રૂપે થયો છે. એને જે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ છે, જે કારણ છે, એવા શુદ્ધ જ્ઞાન ચેતના ભાવનો પોતાના જ્ઞાનમાં અનુભવ સહિતનો સ્વીકાર ક્યાં થયો છે? કે કારણનો સ્વીકાર થાય તો કાર્ય આવે. પણ ભાઈ, તને હજી એવો કારણનો સ્વીકાર થયો છે કે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ જે આત્મામાં પડ્યો છે તે ધ્રુવપણે છે તેનો તને સ્વીકાર થયો છે? એનું તને જ્ઞાન થયું છે? સ્વીકાર તો જ્યારે જ્ઞાન થાય ત્યારે થાય ને. એનું તને જ્ઞાન થયું છે? તને એ જ્ઞાનમાં અનુભવમાં આવ્યો છે અને તારા જ્ઞાનની પર્યાયમાં એ જણાયો છે? શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ તે હું છું એમ તને જ્ઞાન થયું છે? એટલે એનો તને સ્વીકાર થયો છે? જો એવો સ્વીકાર થયો હોય તો પછી કાર્ય આવી જાય છે. ગુરુદેવ શું સમજાવે છે અહીંયા? કે આ કારણ છે એમ સ્વીકાર કરે ત્યારે તેને કારણ કહેવાય ને. આ તો એને માહિતી રૂપે બહારમાં રાખ્યું, દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો એટલે એને વાંચ્યું, એટલે પંડિતાઈ કરી કે આ કારણ નિયમ અને આ કાર્ય નિયમ. એથી તારો દાડો નહીં મળે ભાઈ. એમાં તને શું થયું? તું તો આત્મા છો ને. આ તો વિકલ્પ છે. તે જે માહિતી રૂપે જે વાત કરી છે એ તો બધું વિકલ્પ રૂપ થયું. તે એનો સ્વીકાર કર્યો છે. સ્વીકાર ક્યારે થાય? કે તને તારા જ્ઞાનમાં એનો સ્વીકાર થાય કે આ કારણ નિયમ.
એવો સ્વીકાર તને થાય, શુદ્ધ જ્ઞાન ચેતના તે હું છું, એ જ કારણ નિયમ છે, એનો તને અંદરમાંથી સ્વીકાર થાય કે આ હું, આ કારણ છે. તો એ કારણ છે એમ કહેવા કરતા એમ કહીએ કે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ તે હું, એમ જયારે સ્વીકાર થઈ જાય, એનો સ્વીકાર કરવો છે ને, કારણ જે છે એનો સ્વીકાર. તો એનો સ્વીકાર કઈ રીતે થાય? કે જે છે જેવો ભાવ છે એવા ભાવનો સ્વીકાર થવો જોઈએ. હું શુદ્ધ જ્ઞાન ચેતના હું, એવો જયારે સ્વીકાર થાય ત્યારે પછી એવું કાર્ય પ્રગટે જ છે, શુદ્ધ પરિણામ થાય જ છે. એમ કે છે કે એમ સ્વીકાર કરે ત્યારે તેને કારણ કહેવાય ને. તો ત્યારે તે કારણ થાય જ છે અને કાર્ય પણ આવે જ છે. અંદર જ્ઞાનમાં આ કારણ છે એમ સ્વીકાર આવ્યા વિના કારણ કહેવું કોને? આટલી વાત કરી પણ પ્રશ્ન કરવા વાળાને હજી બરાબર સમજાયું નહીં, એટલે કે છે કે બહુ ચોખ્ખું ન થયું, એટલે એમ કે વિશેષ ચોખ્ખું કરો, હજી વધારે સ્પષ્ટતા કરો. જો આ તો અનુભવની વાત છે અને ગુરુદેવ સિવાય બીજા કોઈ આ વાત કરી શકે નહીં, એવી આ વાત છે. ગુરુદેવ કહે છે કે આ કારણ અર્થાંત પરમ પારિણામિક ભાવમાં સ્થિત જે સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, તેનો પર્યાયમાં એટલે કે જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાનમાં સ્વીકાર થાય ત્યારે તે કારણ છે એમ સિદ્ધ થાય ને. તો કારણ જ્યારે જ્ઞાનને પ્રતીતિમાં આવે, કારણ જ્યારે જ્ઞાનને પ્રતીતિમાં આવે ત્યારે કાર્ય થયા વિના રહે નહીં. કારણ શું છે? શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ એ પ્રતીતિમાં આવે. શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ પોતાને પ્રતીતમાં આવે ત્યારે તેનો સ્વીકાર થયો, અને એનો સ્વીકાર થયો તો પછી કાર્ય થયા વિના રહે નહીં. કારણના જ્ઞાન અને પ્રતીતિ એ જ કાર્યની સિદ્ધિ છે. કારણનું આવું જ્ઞાન અને એની પ્રતીતિ થાય એ જ કાર્યની સિદ્ધિ છે. એ થયું એટલે કાર્ય થયું, એટલે નિર્મળ પરિણામ થઈ ગયા. જરા ન્યાયથી એને સમજવું પડશે. પ્રભુ, આ તો અંદરની વાત છે ભગવાન. જે કહે છે કે આ તો અંદરની વાતું ભગવાન. એવા સરસ શબ્દો વાપર્યા છે ગુરુદેવે. એમની ભાષા બહુ મીઠી હતી. સાંભળીએ ને ત્યારે બહુ રોમાંચ થઈ જાય, આનંદ થઈ જાય એવી ભાષા. આગળ અહીંયા સમજાવે છે કે પાઠમાં તો કાર્ય નિયમની વાત છે, પણ તેમાંથી ટીકાકારે કારણ નિયમ કાઢ્યો છે. આત્માને સુખરૂપ આનંદરૂપ એવો જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ તો પર્યાય છે, એ તો અવસ્થા છે અને એ કાર્ય છે. એને આપણે કાર્ય નિયમ કહ્યું. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના જે પરિણામ છે તે આત્માને આનંદરૂપ છે, સુખરૂપ છે, એ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે અને એ પરિણામ છે, એટલે એ પર્યાય છે, અવસ્થા છે અને એ કાર્ય છે. હવે આ કાર્યનું કારણ કોણ? તો એમ કહ્યું કે ત્રિકાળી એક જ્ઞાયક ભાવમાં સ્થિત. ત્રિકાળી એક જ્ઞાયક ભાવમાં સ્થિત કહો કે પારિણામિક ભાવમાં સ્થિત કહો, એક જ વાત છે. ત્રિકાળી એક જ્ઞાયક ભાવમાં સ્થિત શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ કારણ છે. શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ એ કારણ છે. અને આ ત્રિકાળી નિયમની અંતર્મુખ થઈ અને જ્ઞાન પ્રતીતિ કરે ત્યારે તે છે એમ એની શ્રદ્ધામાં આવે છે. આ ત્રિકાળી નિયમ એટલે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ અથવા તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, જે ત્રણેય કાળ રહે છે, જે ધ્રુવપણે છે, એને ત્રિકાળી નિયમ કયો અથવા તો કારણ નિયમ કયો. તો એની પ્રતીતિ કરે. કેવી રીતે પ્રતીતિ કરે? કે અંતર્મુખ થઈ અને એની વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે.
એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ તે તરફ વળે અને પછી એને એ જાણે અનુભવે એમ એની પ્રતીતિ થાય તો એને એવી શ્રદ્ધા થાય. આ ત્રિકાળી નિયમની અંતર્મુખ થઈ અને જ્ઞાન પ્રતીતિ કરે ત્યારે તે છે એમ એની શ્રદ્ધામાં આવે છે. એવી પ્રતીતિ નથી કરતો ત્યાં સુધી એને ક્યાં ખબર છે કે એ છે કે નથી? એને તો પછી આ શાસ્ત્રમાં વાત આવી એટલે એને તો ગોખી નાખી કે છે, એ કારણ છે. એમ નહીં, એ તો વિકલ્પ થયો, એ તો માહિતી રૂપે થયું. અહીંયા તો કહે છે કે આ ત્રિકાળી નિયમની અંતર્મુખ થઈ અને જ્ઞાન પ્રતીતિ કરે. ત્રિકાળી નિયમ શું છે? તો કે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ એની પ્રતીતિ કરે, અંતર્મુખ થઈ અને જ્ઞાનમાં એની પ્રતીતિ કરે ત્યારે એને એમ થાય છે કે આ છે, અને એ છે તો એની શ્રદ્ધા બરાબર થાય છે. તો એને એની શ્રદ્ધામાં એ આવ્યું અને ત્યારે એ જ્ઞાન શ્રદ્ધાન રૂપ કાર્ય થઈ જ ગયું. એનું જ્ઞાન કરે, પ્રતીતિ થાય અને પછી એવી શ્રદ્ધા થઈ જાય. તો એનો અર્થ એ શું થયો કે એને જ્ઞાન અને શ્રદ્ધા એવું કાર્ય થઈ ગયું. સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધાન રૂપ કાર્ય થઈ જ ગયું. એ થયા વિના રહ્યું જ નહીં. જે શુદ્ધ જ્ઞાન ચેતના છે એ હું છું એમ પ્રતીત કરે છે, તો એ જ્ઞાનમાં પ્રતીત થાય છે અને પછી એની એવી શ્રદ્ધા થઈ. એનો અર્થ શું થયો કે જ્ઞાન સમ્યક શ્રદ્ધાન થઈ ગયું, એ કાર્ય થઈ ગયું. આ કારણ નિયમ છે. એમ જ્યાં જ્ઞાનમાં સ્વીકાર થયો ત્યાં સમ્યક જ્ઞાન અને પછી એવું શ્રદ્ધાન એટલે સમ્યક શ્રદ્ધાન એ થઈ ગયા અને એ જેટલો સમય એ ભાવે રહ્યા, સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધાનના ભાવે એ રહ્યા છે એટલું એ ચારિત્ર સમ્યક ચારિત્ર પણ થઈ ગયું. એટલે કહે છે કે એમ જ્યાં જ્ઞાનમાં સ્વીકાર થયો, આ કારણ નિયમ છે. એમ જ્યારે પોતાના જ્ઞાનમાં સ્વીકાર થયો, શું કારણ નિયમ છે? શુદ્ધ જ્ઞાન ચેતના, હું શુદ્ધ જ્ઞાન ચેતના છું એવો જ્ઞાનમાં સ્વીકાર થયો ત્યાં એ સમ્યક જ્ઞાન થયું, સમ્યક શ્રદ્ધાન થયું અને એવા ભાવે જેટલો સમય રહ્યો એટલા સમય માટે નિશ્ચયથી ચારિત્ર પણ થયું. તો આ ત્રણે ત્રણ જે થયા એ એક સાથે એક રૂપે થયા છે. આપણે એને ભેદ પાડીને સમજીએ છીએ. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર બધું થયું છે તો એક સાથે થયું છે. અને એ થયું એ શું છે? પરિણામ છે. એટલે એવી પર્યાય થઈ અને એ વખતે અતિન્દ્રિય આનંદનું પરિણમન પણ થયું. એટલે અતિન્દ્રિય આનંદનું વેદન પણ એને અનુભવમાં આવ્યું. કહે છે કે ભાઈ આ કારણ છે એમ એની હયાતીનો જ્ઞાનમાં સ્વીકાર કરે તેને નિયમથી કાર્ય આવે જ છે. આવી અંતરની વાતું છે. એટલે કે છે કે આ રીત છે, આ પદ્ધતિ બતાવી. શેનો સ્વીકાર કરવાનો છે? વિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા પરમ સત્યનો સ્વીકાર કરવાનો છે કે હું શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ છું, હું શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ છું એવો સ્વીકાર કરે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામ થઈ જાય છે. કોઈ અન્યની વાત છે એમ નહીં. આખો સ્વાધ્યાય જયારે આપણે કરીએ ત્યારે જ્યાં જ્યાં આત્માની વાત આવે ત્યારે એ મારી વાત છે, એ હું છું એમ કરીને જ સ્વાધ્યાય કરાય. અને એવી જેને ટેવ પડી છે એને તો તરત જ આ વાત બેસી જાય કે શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ કે હું છું. કેમ કે આત્માની વાત ચાલે છે ને એટલે એ આત્મા તો હું પણ આત્મા છું કે બીજું કાંઈ છું? તો પછી એમ જ હોય. એટલે એવો સ્વીકાર કોને થાય? તો કે મને થાય, બીજાની વાત નથી. એવો સ્વીકાર જ્યારે મને થાય કે હું શુદ્ધ જ્ઞાન ચેતના ભાવ છું, એવો જ્યારે સ્વીકાર થાય એટલે કે એ મને મારા જ્ઞાનમાં જણાઈ જાય છે એમ એવું હું અનુભવું છું, તો એ સમ્યક જ્ઞાન થયું ને પછી એવી શ્રદ્ધા થઈ એટલે સમ્યક શ્રદ્ધા થઈ અને એ ભાવે જે રહ્યો તે નિશ્ચયથી
સમ્યક ચારિત્ર પણ થયું. એટલે એ પરિણામ થયા, જેટલા સમય માટે એવા પરિણામ થયા, એ પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રના પરિણામ છે. એને આપણે કરવા લાયક પરિણામ કહીએ છીએ. એ પ્રયોજનભૂત છે, એ મોક્ષનો માર્ગ છે, અને એ જ કાર્ય નિયમ છે. આમ સમ્યક તો પ્રગટ થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, વસ્તુ સ્થિત ત્રિકાળી ધ્રુવ અંશ છે, તેને કારણ નિયમ કહ્યો. વસ્તુ સ્થિત, વસ્તુમાં સ્થિત એટલે આત્મામાં સ્થિત. આત્મા વસ્તુ છે, તો એમાં જે કાયમ માટે રહ્યો છે, વસ્તુ સ્થિત, વસ્તુમાં રહ્યો છે, બીજી બહારમાં નહીં, આત્મામાં રહ્યો છે. અને એ પણ ધ્રુવપણે બદલતો નથી એવી રીતે. અને એ ક્યારે? ત્રિકાળ, ત્રણેય કાળ, એટલે હંમેશા એ રહ્યો છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. એટલે વસ્તુમાં એ સ્થિત છે, એટલે વસ્તુ સ્થિત કહ્યો, બહારમાં નહીં, બહારની વાત નથી. એટલે વસ્તુ સ્થિત છે, ત્રણેય કાળ રહે છે અને બદલાતો નથી એવો ધ્રુવ અંશ છે, તેને કારણ નિયમ કહ્યું. અને હવે કહે છે કાર્ય નિયમ, એટલે કે નિશ્ચયથી જે કરવા યોગ્ય છે તે કાર્ય નિયમ. એટલે કે કારણ નિયમ ઉપર પર્યાયનું કરવું, અવસ્થાનું કરવું, એ નિશ્ચયથી કરવા યોગ્ય છે. અહીં કારણ નિયમ ઉપર એમ કહ્યું. કારણ નિયમ ઉપર જે કહ્યું એ વાતને ફરી યાદ કરાવીએ. ઉપર છે એટલે શું છે? ઉપર છે એટલે એ અવસ્થા છે. આપણે સમુદ્રનું ઉદાહરણ લઈને સમજ્યા, દરિયાના ઉદાહરણ દ્વારા સમજ્યા કે જે ઉપર પાણી જે છે એની જે સપાટી છે એમાં જે તરંગ વગેરે જે દેખાય છે, મોજા વગેરે દેખાય છે, એ અવસ્થા છે. એ અવસ્થા છે. પણ અંદરમાં જે પડ્યું છે તે દળ છે, તે દ્રવ્ય છે. એટલે ઉપર છે. અવસ્થા છે તે ઉપર છે. અવસ્થા જે છે તે ઉપર છે. આ સમજવા માટે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો જલ્દી સમજાય. તો આ જે પર્યાય છે તે ઉપર છે. એટલે ઘણી વાર શાસ્ત્રમાં એવી વાત આવે કે ભાઈ પર્યાય છે, પણ એની અંદરમાં એના તળમાં જઈને જો ને જે છે તે તું છો, એમ પણ કહેવાય. જે પર્યાય છે તે ઉપર છે અને એની સાથે અંદરમાં જે પડ્યું છે તે દળ છે, તે દ્રવ્ય છે, જે બદલાતું નથી. એટલે અહીંયા કારણ નિયમ જે છે એ તો ત્રિકાળી ધ્રુવ અંશ છે, અને એની ઉપર જે બદલાતો અંશ, જે પલટાય છે એવો અંશ, તે એના નિર્મળ પરિણામ છે. એ એના નિર્મળ પરિણામ છે. એ વાત અહીંયા કરે છે. અહીં કારણ નિયમ ઉપર એમ કહ્યું, એટલે કે કારણ નિયમમાં નહીં, કારણ નિયમમાં નહીં, અંદર નહીં, પણ એની ઉપર, એટલે કે પર્યાયમાં જે અવસ્થા છે તે કરવું, તે કરવા યોગ્ય છે. નિશ્ચયથી એ કરવા યોગ્ય છે, એટલે એ કાર્ય નિયમ છે. અહીંયા 45મા પાના ઉપર કહે છે કે વળી કાર્ય નિયમ પ્રયોજન સ્વરૂપ છે. અહીંયા કહે છે ગુરુદેવ કે આમ બે અર્થ કયા છે. જુઓ, અંદર પાઠમાં છે કે નિશ્ચયેન યત કાર્ય પ્રયોજન સ્વરૂપમ, અર્થાત કાર્ય નિયમ એટલે નિયમથી જે કરવા યોગ્ય છે તે, અર્થાત પ્રયોજન સ્વરૂપ. એ તો પ્રયોજન સ્વરૂપ છે. કાર્ય નિયમ જે કરવા યોગ્ય છે તે અર્થાત પ્રયોજન સ્વરૂપ. અને પ્રયોજન બીજી રીતે વાત કરીએ, બીજી વાત કહીએ તો પ્રયોજન તો દ્રવ્યનો આશ્રય લેવો તે છે. પ્રયોજન શું છે? ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવો તે પ્રયોજન છે. પણ એ પ્રયોજન છે અને એમ કરતા જે પર્યાય પ્રગટ થઈ એ પ્રયોજન સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવનો આશ્રય લેતા અથવા તો કારણ નિયમનો આશ્રય લેતા જે પર્યાય પ્રગટ થઈ છે તે પ્રયોજન સ્વરૂપ છે. એટલે ખરેખર પ્રયોજન શું થયું? તો કે દ્રવ્યનો આશ્રય લેવો તે પ્રયોજન છે.
પહેલા શું કહ્યું કે નિર્મળ પરિણામ પ્રગટ કર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એ રત્નત્રય છે એવા પરિણામ પ્રગટ કરવા એ પ્રયોજન છે એમ કહ્યું. પણ એ પ્રયોજનને માટે એની વિધિ બતાવી ત્યારે એમ કહ્યું કે એવા પ્રયોજન તો જે કારણ નિયમ છે એના આશ્રય પ્રગટ થાય છે. એટલે કારણ નિયમનો આશ્રય કરવો તેને પ્રયોજન કહેવાય, અને એમ થતા જે પ્રયોજન સ્વરૂપ નિર્મળ પરિણામ છે તે પ્રગટ થાય છે. ગુરુદેવે આમાં વધારે સ્પષ્ટતા કરી છે કે પ્રયોજન તો દ્રવ્યનો આશ્રય લેવો તે છે, અને એમ કરતા જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પ્રયોજન સ્વરૂપ છે. એટલે આપણું જે પ્રયોજન હતું તે એના દ્વારા સિદ્ધ થાય છે. એટલે અહીંયા એમ સિદ્ધ કરવું છે કે કાર્ય નિયમ પ્રયોજન સ્વરૂપ છે. કાર્ય નિયમ છે તે પ્રયોજન સ્વરૂપ છે, એમાં પ્રયોજન સિદ્ધ થાય છે. જીવનું એ જ પ્રયોજન છે, એ જ એનું કર્તવ્ય છે, એ જ કરવા લાયક છે. એ આ રીતે સિદ્ધ થાય છે. કઈ રીતે સિદ્ધ થાય છે? કે જે કારણ નિયમ છે એનો આશ્રય કરતા, એટલે ત્રિકાળી ધ્રુવ છે એનો આશ્રય કરતા આ નિર્મળ પરિણામ થાય છે. એ કાર્ય નિયમ છે એ પ્રગટ થાય છે. એટલે એમ પ્રયોજન સ્વરૂપ કાર્ય નિયમ છે, માટે એ પ્રયોજન સિદ્ધ થાય છે. તો પ્રયોજન એક રીતે કહીએ તો શું થયું? તો કે ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ પ્રયોજન થયું, અને એમ કરતા જે પરિણામ થયા તે કાર્ય નિયમ પ્રયોજન સ્વરૂપ છે, અને એમ એ જે પ્રયોજન છે તે સિદ્ધ થાય છે. પોતાનું પ્રયોજન તો શું છે? પોતાના નિર્મળ પરિણામને સિદ્ધ કરવા. પોતાનું પૂર્ણ નિર્મળ સ્વરૂપ છે એને પોતે પર્યાયમાં પ્રગટ કરવું, એ એનું એકમાત્ર પ્રયોજન છે. પોતે જેવો પૂર્ણ છે, શુદ્ધ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, નિર્મળ સ્વરૂપી છે, એને પર્યાયમાં પ્રગટ કરવો, એને વ્યક્ત કરવો. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા વસ્તુ છે, તે ત્રિકાળ અસ્થિ સત્તાવાળો ભાવવાળો પદાર્થ છે. એ હોવાપણે છે ને, ત્રણેય કાળ છે ને, એમ ત્રણેય કાળ અસ્તિત્વ છે ને, છે ને છે. આત્મા ક્યારે ન હતો? આત્મા ક્યારે ન હતો? એવો કોઈ કાળ નથી કે જયારે આત્મા હતો નહીં. એક પણ આત્મા, અત્યારે જેટલા આત્મા અનંત આત્મા છે એમાંનો એક પણ આત્મા પહેલા ક્યારેય ન હતો એમ તો છે જ નહીં, અને પછી ક્યારેય નહીં હોય એમ પણ નથી. અનંત આત્મા અનંત તરીકે અવિનાશી છે. એટલે એનું અસ્તિત્વ તો છે ને, ત્રિકાળ અસ્થિ છે ને, એટલે અસ્થિ છે એટલે એ પ્રમાણે સત્તા રૂપે છે ને, હોવાપણાની સત્તા છે ને. એટલે કે છે કે ત્રિકાળ અસ્થિ સત્તા વાળો ભાવ વાળો પદાર્થ છે ને, એવા ભાવ વાળો એ પદાર્થ છે ને. અને એવા ત્રિકાળી ભાવમાં કે હોવાપણાનો ભાવ કયો ત્યાં? અસ્થિ એટલે હોવાપણાનો ભાવ. તો સાથે કહે છે કે એવા ત્રિકાળી ભાવમાં, ધ્રુવ ભાવમાં સ્થિત શુદ્ધ જ્ઞાન ચેતના પણ ત્રિકાળ ધ્રુવ ભાવમય છે. એ પણ હોવાપણે છે અને બદલાય નહીં તેવા ધ્રુવ ભાવમય પણ છે. આવા ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવની, જ્ઞાન માત્ર ભાવની સન્મુખ થઈને તેનો જેણે સ્વીકાર કર્યો તેને કહે છે નિશ્ચયથી કરવા યોગ્ય કાર્ય થયું. એટલે કે જે પ્રયોજન સ્વરૂપ કાર્ય હતું તે પ્રયોજન સ્વરૂપ થયું, એમ પ્રયોજન એનું સિદ્ધ થયું. આગળ કહે છે કે નિયમ, કાર્ય નિયમ એટલે નિશ્ચયથી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ. જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ એ કાર્ય નિયમ છે, જે કરવા યોગ્ય છે, જે પ્રયોજન સ્વરૂપ છે. તો એમાં જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ કયા? એટલે ગુરુદેવ કહે છે કે જો અહીંયા જ્ઞાનથી વાત
શરૂ કરી છે. જ્ઞાન દર્શન ચારિત્ર એમ લીધું છે. અહીંયા જ્ઞાનથી ઉપાડી છે, કેમ કે આ આત્મામાંથી તેનો વેપાર થઈ અને જ્ઞાન ન આવે ત્યાં સુધી શ્રદ્ધાન કેવી રીતે થાય? પહેલું જ્ઞાન લીધું છે, પછી દર્શન અને પછી ચારિત્ર એમ કહ્યું છે. દર્શન જ્ઞાન ચારિત્ર એમ નથી લીધું, પણ જ્ઞાન દર્શન ચારિત્ર એમ લીધું છે. તો અહીંયા કાર્ય નિયમની અંદર જ્યારે આ રીતે ઉપાડ્યું છે કે જ્ઞાન દર્શન ચારિત્ર, તો ગુરુદેવ કહે છે કે જ્યાં સુધી આત્મામાંથી તેનો વેપાર થઈ જ્ઞાન ના આવે, તેનો વેપાર થઈ જ્ઞાન ના આવે એટલે કે આત્માની દ્રષ્ટિ કરીને એનું લક્ષ્ય કરી અને એનું પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રદ્ધા કેવી રીતે થાય? ત્યાં સુધી શ્રદ્ધાન કોનું કરે? જ્ઞાન પોતાનું થાય ત્યારે પોતાનું શ્રદ્ધાન થાય છે એમ કહેવું છે. એટલે કે પહેલા જ્ઞાન છે, જ્ઞાનમાં આ ચીજ હું છું, જ્ઞાનમાં આ ચીજ હું છું એમ ભાન ન થાય ત્યાં સુધી એને આત્માનું શ્રદ્ધાન કેવી રીતે થાય? એટલે પહેલા જ્ઞાનમાં આ હું છું, આ ચીજ હું છું, આ ન બદલતો એવો ભાવ એનું લક્ષ્ય કરે છે, જે ધ્રુવ છે એનું લક્ષ્ય કરે છે, અને પછી એમ કરતા એને એના સંબંધીનું જે જ્ઞાન થાય છે તો શ્રદ્ધાન થાય છે. એ વાત અહીંયા કરી. આ ચીજ હું છું એમ ભાન ન થાય ત્યાં સુધી આ આત્મશ્રદ્ધાન એમ કહેવું કોને? એટલે પહેલા શ્રદ્ધા નહીં, પરંતુ પહેલા જ્ઞાન છે. છતાંય આપણે ઘણીવાર દર્શન જ્ઞાન ચારિત્ર જે લઈએ છીએ તો એમાં બીજી પણ એક વાત છે કે દર્શન જ્ઞાન એટલે જ્ઞાન દર્શનના જે ઉપયોગ છે એમાં દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે જાણવું. તો જ્ઞાનની પહેલા જે દેખવું હોય છે એ અર્થમાં દર્શન શબ્દ હોય, પણ પછી શ્રદ્ધાની વાત લઈએ તો એ તો પછી જ્ઞાન પછી જ શ્રદ્ધા હોય. પહેલા શ્રદ્ધા થાય ને પછી જ્ઞાન થાય એમ ન હોય. પહેલા જ્ઞાન થાય છે માટે શ્રદ્ધા થાય છે. જો ખરેખર તો આ ત્રણેય વસ્તુ સાથે જ હોય છે. એ એક જ ભાવ છે, જે અંદરમાં અનુભવમાં આવે છે ત્યારે તો એ એક જ ભાવ રૂપે અનુભવમાં આવે છે. વસ્તુ તો આમ જ છે, પણ છતાંય જ્ઞાન છે તો શ્રદ્ધા છે. જ્ઞાન વિના શ્રદ્ધા છે નહીં. એટલે ગુરુદેવે અહીંયા એ વાત દર્શાવી છે કે આ ચીજ હું છું એમ જ્ઞાન ન થાય, એમ ભાન ન થાય ત્યાં સુધી આ આત્મશ્રદ્ધાન એમ કહેવું કોને? એટલે પહેલા એને એ જ્ઞાન થાય છે. જીવને આનંદ જોઈએ છે ને, જીવને આનંદ જોઈએ છે ને, સુખ જોઈએ છે ને, તો આ કાર્ય નિયમ આનંદદાયક સુખદાયક છે. જે કાર્ય નિયમ કયો તે આનંદદાયક સુખદાયક છે એમ કે છે. આનંદનું પ્રગટવું એ પ્રયોજનભૂત છે. જીવને એ જોઈએ છે. જીવનું પ્રયોજન તો સુખનું છે, શાશ્વત સુખની પ્રાપ્તિનું છે ને, આનંદની પ્રાપ્તિનું છે ને. તો એ એનું મૂળભૂત પ્રયોજન છે. એને દુઃખ રહિત થવું છે અને પોતાનામાં સુખ પડ્યું છે તો એની પ્રાપ્તિ કરવી છે, એનું મૂળ પ્રયોજન છે. એટલે આનંદનું પ્રગટ થવું એ પ્રયોજનભૂત છે અને એનું નિયમરૂપ કાર્ય છે. અતિન્દ્રિય આનંદનો આસ્વાદ દેનારી આહલાદરૂપ પર્યાય જીવને પ્રયોજન સ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે અતિન્દ્રિય આનંદનો આસ્વાદ દેનારી. જો ઇન્દ્રિયજનિક આનંદનો સ્વાદ જે છે એ સ્વાદ તો કાયમ રહેતો નથી, એ શાશ્વત નથી રહેતો, એને તો ઇન્દ્રિયની અપેક્ષા પણ છે. અહીંયા તો એમ કેવું છે કે અતિન્દ્રિય આનંદ, તેમાં ઇન્દ્રિયની અપેક્ષા હોય નહીં. ઇન્દ્રિયની અપેક્ષા નથી એટલે પછી એને શરીરની પણ અપેક્ષા હોય નહીં. એટલે શરીર વિના પણ એ હંમેશા પોતે એવા આનંદમાં રહી શકે એવો અતિન્દ્રિય આનંદ, એવા અતિન્દ્રિય આનંદનો આસ્વાદ દેનારી આહલાદક પર્યાય પ્રગટ થાય એ જીવને કરવું છે. એ જીવને માટે પ્રયોજન સ્વરૂપ છે. કેમ કે જીવનું પ્રયોજન સુખ છે અને તેથી અતિન્દ્રિય સુખમય પરિણમન થાય તે તેને પ્રયોજન સ્વરૂપ છે. બધા જ આ ઈચ્છે છે. આવું સુખમય પરિણમન એ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. માટે અનાકૂળ આનંદને દેનારી
સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય પ્રયોજન સ્વરૂપ છે અને નિશ્ચયથી કરવા યોગ્ય છે. ગુરુદેવ કહે છે કે આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે બાપા. આવે છે ને કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરના કામ જોને. એમાં કાયરના કામ નહીં. ગુરુદેવે એને માટે અહીંયા એક સમજ આપી છે. કે છે કે પાવૈયા હિજડા આ માર્ગમાં ઊભા ન રહે, એ તો પાછા ફરી જાય. કાયરના કામ નથી. તેથી હે વીર પુરુષ, તારી વીરતા આ છે કે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ પરિણતિના કાર્યને કર, એમ કે છે. પહેલે ધડાકે જ આ વાત ઉપાડી છે. શરૂઆત જ અહીંયાથી કરી છે. ત્રીજી ગાથામાં જ આ વાત કરી દીધી કે તું જે પ્રયોજનભૂત કાર્ય છે એ કર. એ જ નિયમ છે, કાર્ય નિયમ છે. ભગવાન તું પૂર્ણ છો ને પ્રભુ. અમે આ જે કાર્ય નિયમ કહીએ છીએ તેના ઉત્પાદનું અક્ષય સ્થાન, આ જે કાર્ય નિયમ કહીએ છીએ તેના ઉત્પાદનું અક્ષય સ્થાન, તેની ઉત્પત્તિનું અક્ષય સ્થાન એટલે કે જે સ્થાન જે છે તેનો ક્ષય થતો નથી, એ સ્થાન કાયમ રહે છે, એવું ધ્રુવ છે. ઉત્પાદનું અક્ષય સ્થાન, એનું ક્ષેત્ર, એ ધામ, આ જે કાર્ય નિયમ કયો એની ઉત્પત્તિનું જે ક્ષય ન પામે, નાશ ન પામે, ક્યારેય નાશ ન પામે એવું એનું સ્થાન, એનું ક્ષેત્ર, એનું ધામ તું પોતે છો. અને જેમાંથી પ્રયોજન સ્વરૂપ કાર્ય કરવું છે તે કારણપણે અંદર પૂર્ણ સ્વરૂપે પડ્યો છો. આ તારી વાત છે પ્રભુ. કે છે કે તેમાં એકાગ્રતા કરી લીન થા. તારા સ્વરૂપમાં એકાગ્રતા કરી લીન થા તો પ્રયોજન સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ કાર્ય અવશ્ય પ્રગટ થશે. આવી અલૌકિક વાત કરી છે. આવી ધર્મની વાત હોય ભાઈ. 46મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ તને પ્રયોજન તો આનંદનું, અનાકૂળ આનંદનું, અતિન્દ્રિય આનંદનું છે ને. તેથી અતિન્દ્રિય આનંદનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેને અહીં કાર્ય નિયમ કહેવો છે. શું કહે છે? તારું પ્રયોજન શું છે? તારું પ્રયોજન તો આનંદ પ્રાપ્તિનું છે. કેવો આનંદ? અનાકૂળ આનંદ, જેમાં કોઈ આકુળતા નથી. જો આપણે અત્યારે વર્તમાનમાં ઇન્દ્રિયજનિક સુખની જે વાત કરીએ, એવા આનંદની વાત કરીએ છીએ, એમાં તો એ તો દુઃખ ગર્ભિત આનંદ છે. ભૂખ લાગી છે અને ખાય છે તો એ ખોરાક એને આનંદ આપે છે, પણ એનો એ ખોરાક એક વખત જમી લીધા પછી, પેટ ભરીને જમી લીધા પછીથી એ દુઃખનું કારણ થઈ જાય. પહેલું ગુલાબજાંબુ ખાય છે તો આનંદ આવે છે, બીજું ત્રીજું ચોથું ખાય છે ત્યાં સુધી આનંદ આવે છે, પણ પછી 10મું ખાય છે પછી એટલો આનંદ નથી આવતો. અને પછી 10 પછી 15 ખવડાવી દીધા અને 16માનો આગ્રહ કરે છે ત્યારે તો દુઃખ લાગે છે. એટલે તો જે પ્રકારે એ સુખ માને છે એ બધી જગ્યાએ એમાં પહેલા દુઃખ છે અને એ દુઃખ ચાલ્યું જાય છે એમ એ સુખ છે. એટલે એમાં તો દુઃખ ગર્ભિત સુખ છે. એને તો સાચું સુખ કહેતાય નથી. એટલે આ જે બહારના જે સુખ માન્યા છે એને, એ તો એક પણ સુખ નથી, એમાં ક્યાંય આનંદ છે જ નહીં. પહેલા એને દુઃખ છે અને પછી દુઃખ જાય છે એટલે એને આનંદ સમજે છે. કોઈ પણ તૃષ્ણા કરે છે, કોઈ પણ વસ્તુ પ્રાપ્તિ માટેની આસક્તિ કરે છે અને ખૂબ આસક્તિ કરે છે અને પછી એ વસ્તુ પ્રાપ્ત થાય છે એટલે એને સુખ છે. પણ એ વસ્તુ એકવાર પ્રાપ્ત થઈ ગઈ પછી એનું સુખ લાંબો ટાઈમ કેમ ટકતું નથી? કેમ કે હવે આસક્તિ શમી ગઈ છે. એવી વસ્તુનો વિચાર કર્યો કે મારે આ પ્રમાણેની નવી કાર લેવી છે, આવી લેવી છે, ખૂબ ચાલ્યું ઘણા દિવસ સુધી, અને છેવટે જયારે કાર આવી ત્યારે આનંદ, પછી 1 મહિનો થયો એટલે પછી આનંદ રહેતો નથી, 1 વર્ષ થયું ત્યારે તો પછી કાંઈ રહેતું નથી. એટલે એ આસક્તિ જે છે એની પૂર્તિ થવી, એ પૂર્ણ થવી, અથવા તો જે દુઃખ છે એ દુઃખમાં રાહત થવી, એ દુઃખ ચાલ્યું જવું, એને એ આનંદ અને સુખ માને છે.
અહીંયા એની વાત નથી. અહીંયા તો અતિન્દ્રિયપણે ઇન્દ્રિયો વિના અને જે કાયમ રહે અને એમાં કોઈ આકુળતા નથી એવો અનાકુળ આનંદ, એની અહીંયા વાત છે. તો એ એને જોઈએ છે, એનું પ્રયોજન તો એ છે કે ભાઈ તને પ્રયોજન તો અનાકુળ આનંદનું છે. તેથી અતિન્દ્રિય આનંદનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેને અહીં કાર્ય નિયમ કહ્યો છે. અને એ કાર્ય નિયમને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર અક્ષયધામ તો કારણ નિયમ રૂપે ભરપૂર અંદરમાં પડ્યું જ છે, ત્રિકાળ પડ્યું છે. એ કારણ નિયમ રૂપે એ કારણ અંદરમાં પડ્યું જ છે. એનો તું આશ્રય કર એટલે તને એ કાર્ય નિયમ પ્રગટ થશે. એ કારણ નિયમ રૂપે ભરપૂર અંદરમાં પડ્યું જ છે, જેમાંથી કાર્યનો એટલે પ્રયોજન સ્વરૂપ સુખમય કાર્યનો પ્રવાહ આવ્યા જ કરે. એવા કારણથી ભરપૂર ભરેલો પ્રભુ તું સદાય પૂર્ણ તત્વ સ્વરૂપ છો, એમ અહીંયા તો કહેવું છે. પછી કે આ રીતે જો સ્વરૂપ ન હોય તો કોઈ વસ્તુ જ સિદ્ધ ન થાય. આવું જ સ્વરૂપ છે. એમાંથી અંદરમાંથી આનંદ આવે જ છે. અંદર કારણ નિયમ જે પડ્યો છે એમાંથી એને કાર્ય નિયમના એવા આનંદના પરિણામ થાય જ છે. બહુ સરસ વાત કરી આપી ગુરુજીએ. અનંત કાળમાં એને પ્રગટ પર્યાયમાં નજર કરી, એટલે વર્તમાન પર્યાય જે છે એની નજર કરી, પણ અંદરમાં પોતાની આખી ચીજ અક્ષય અવિનાશી જે કારણ નિયમ પડ્યું છે, જે અનાદિથી પડ્યું છે, જે સુખનું ધામ છે, જેમાંથી સુખની પર્યાય આવે છે, આનંદની પર્યાય આવે છે, કાર્ય નિયમ પ્રગટ થાય છે, પોતાનું જે પ્રયોજન છે એ એમાંથી પ્રગટ થાય છે, એની તો એ દ્રષ્ટિ કરતો જ નથી, એની તો એને નજર કરી જ નહીં. અહીંયા કહે છે કે ભગવાન તું મહાન છો, સચ્ચિદાનંદમય ભગવાન છો, પણ અરે પોતાની વર્તમાન દશાના અંશ સિવાય, પોતાની અત્યારે જે વર્તમાન દશા, પોતે અત્યારે મનુષ્યની પર્યાયમાં છે કે છે અને એમાં પુરુષ કે સ્ત્રીની પર્યાયમાં છે, તો એના સિવાય એને એ પોતાની દશા છે, એને જે પોતે પોતાનું સ્વરૂપ માને છે, એના સિવાય હું એક મહાન ત્રિકાળી ચિહ્ન માત્ર ચીજ છું એમ તો કોઈ દિવસ એને વિશ્વાસ કર્યો જ નહીં. એવો વિશ્વાસ તો એને આવ્યો જ નથી, હજી સુધી આવ્યો નથી. અરે રે, પોતાને પોતાનો વિશ્વાસ આવ્યો નહીં, પોતાને પોતાનો વિશ્વાસ આવ્યો નહીં, એવી વાત. અગાઉના પ્રવચનમાં જે વાત આવી એની વાત કરતા કહે છે કે બપોરે આવ્યું હતું ને કે જ્ઞાનીની વર્તમાન પર્યાય એમ જાણે છે કે આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તે હું છું. જ્ઞાની તો જાણે છે કે આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ તે હું છું, પર્યાય હું છું, એમ જે અનાદિનું હતું તે પલટી અને હવે વર્તમાન દશા જે પર્યાય છે એ એમ જાણે છે, અનુભવે છે કે આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન હું છું. પોતાની વર્તમાન દશા જે આ ગતિ છે એને એ જાણતો હતો, પણ પોતાના ત્રિકાળી ધ્રુવને જાણતો ન હતો. જ્યારે જ્ઞાની થયો તો એ જ્ઞાની હવે એ જાણે છે પોતે કોણ છે. આ વર્તમાન પર્યાય જેવોને પર્યાય જેવડો પોતે નથી, પોતે તો ત્રિકાળ ધ્રુવ છે, જ્ઞાન આનંદનો દરિયો છે. અને એમ એ જાણે છે તો વર્તમાન પર્યાયમાં એમ જાણે છે અને વર્તમાન પર્યાયમાં એમ અનુભવે છે. જ્ઞાનની પર્યાયમાં એમ એ પોતાને જાણે છે, અનુભવે છે. આવી જ્ઞાનીની વાત હોય છે. પણ અજ્ઞાની એ જાણતો નથી એટલે એનું લક્ષ્ય કરતો નથી અને પોતાનું લક્ષ્ય નહીં કરવાને કારણે એ દુઃખી થઈ રહ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ દેવ
તે